અને આ મેઘ આફત બનીને જ્યારે વરસી રહ્યો છે, જિંદગીઓ અત્યારે ડૂબવા લાગી છે અને તે પરિણામે એમને રેસ્ક્યુ કરવું પડે, એરલિફ્ટ કરવી પડે તેવી ફરજ થઈ છે. તાપીમાં અત્યારે ભારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે અનેક ગામડાઓ જળબંબાકાર સ્થિતિમાં છે. અનેક લોકો ફસાયા હતા, તેમને એક જિંદગી માટે કેવી જદ્દોજહદ તાપીમાં થઈ રહી છે. આ દ્રશ્યો મેં આપને બતાવીશું. વાલોડની વાલ્મીકી નદીમાં જે પશુપાલકો ફસાઈ ગયા હતા, તેમનું હેલિકોપ્ટરની માધ્યમથી તેમને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. નદીનું જળસ્તર વધતા તેમની જિંદગી પર જોખમ આવ્યું હતું. આ તમામ પશુપાલકોને હેલિકોપ્ટરથી બચાવી લેવામાં આવ્યા છે. અને આવી જ રીતે આપણું તંત્ર, આપણા જાંબાઝ જવાનો દ્વારા એક જિંદગીને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. તાપી અને નવસારી બંને જિલ્લામાંથી આજે રેસ્ક્યુના સતત વિડીયો સામે આવી રહ્યા છે. વધુ વિગત સાથે સંવાદદાતા અનુપ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે. જી અનુપ. જી, તાપી જિલ્લામાં જે મેઘરાજાએ તારાજી સર્જી છે, જે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે વાલોડ તાલુકાની અંદરથી પસાર થતી વાલ્મીકી નદીમાં ત્રણ પશુપાલકો ફસાયા હતા. તેઓ ભેંસ ચરાવવા ગયા હતા અને એકાએક પાણીનું જળસ્તર વધતા તેઓ વચ્ચે ફસાઈ ગયા હતા. લગભગ 2 કલાકની જહેમત બાદ જ્યારે દમણ કોસ્ટગાર્ડનું જે હેલિકોપ્ટર આવ્યું હતું અને તેના દ્વારા 3 પશુપાલકોને બચાવી લેવાયા છે, તેઓને ઉગારી લેવાયા છે. ત્યારે હાલ તેમની જે ભેંસો છે, તેમનું પશુધન તે ત્યાંનું ત્યાં જ છે. ત્યારે જળસ્તર નીચે ઉતરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. જી બિલકુલ અનુપ, આભાર આપનો તમામ વિગત માટે. તો કેવી રીતે લોકો આફતમાં મુકાઈ રહ્યા છે, મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે, કારણ કે નદીનું જળસ્તર વધવા લાગે છે. અચાનક જ પાણીનો ધસમસતો પ્રવાહ આવી જાય છે અને લોકોને તાણી જાય છે, જિંદગીઓને તાણી જાય છે. એવા અનેક વિડીયો આપણે જોયા છે, અનેક દ્રશ્યો આપણે જોયા છે. સૌથી વધારે કફોડી હાલત એ અબોલ મૂક પશુઓની થાય છે. આ પશુપાલકો પણ જે પોતાના પશુને ચરાવવા માટે ગયા હતા અને ત્યારબાદ અચાનક જળસ્તર વધ્યું અને તેઓ ફસાઈ ગયા હતા, તેમને બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ આ જ સ્થિતિ છે જ્યારે હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરાય છે, ત્યારે આવા કાંઠાના ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે.